જોવે એની ભૂલ અને પાંચમી નિર્દોષ દ્રષ્ટિ, આમાં સંપૂર્ણપણે દાદા ભગવાને જે વાતો કરેલી છે એ બધી જ વાતો અલગ અલગ જગ્યાએ થઈ હતી અને એનું સંકલન કરી આખી બુક રૂપે પબ્લિશ કરવામાં આવી છે. હવે એ કેવું છે કે પહેલાના સમયમાં જે જ્ઞાની પુરુષ થઈ ગયા, શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા અને એની આગળ બધા ભગવાનો થઈ ગયા, તો એમની વાણી ક્યારેય પણ ડાયરેક્ટ ઝીલાઈ નથી. પરંતુ આ તો આપણી પુણ્ય છે કે દાદા ભગવાનની વાણી આપણને ડાયરેક્ટ ટેપ રેકર્ડમાં ઝીલાઈ અને એ ઝીલાયા પછી એ કેસેટોમાંથી લખી અને તૈયાર કરીને બુક સ્વરૂપે આપણા હાથમાં આવી, એટલે તૈયાર માલ એટલે ટ્રાયલ મટીરિયલ આપણા હાથમાં આવી ગયું. હવે આપણું કામ શું છે તો કે આ વાણીને નિરંતર આપણે એનું વાંચન કરવું પડે. શું કરવું પડે? એનું નિરંતર જેટલું જેટલું આપણે એનું વાંચન કરીશું, સ્ટડી વાંચન એટલું એનો અભ્યાસ કરીશું, એટલું એટલું એ જ્ઞાનીની વાણી આપણી અંદર ક્રિયાકારી થઈ પડશે. સમજાય? પહેલા એને સમજાય અને રોજ થોડું થોડું, હું તો કહું છું વાંચનની સાથે થોડું થોડું લેખન પણ કરીશું ને તો પણ એક પ્રકારનો આપણે સ્વાધ્યાય ગણાશે. જેમ વાંચન એક પ્રકારનો શું હોય, જેમ તમે ઘર સ્કૂલની અંદર હો છો તો કેવું તમે રોજ કંઈક નું કંઈક હોમવર્ક રૂપે વાંચવાનું હોય છે, કાં તો લખવાનું હોય છે, એ સ્કૂલનું ભણતર થયું. અને આ જ્ઞાની પુરુષનું ભણતર એવું છે કે તમે કાયમ જ્યાં સુધી મોક્ષે નહીં જાઓ ત્યાં સુધી આ જ્ઞાન આપણને, આ જે સ્કૂલનું ભણતર છે આપણને એક અવતાર સુધી કામ લાગે. અને જ્ઞાની પુરુષની વાણી, એનું વાંચન, એનું આરાધન જો આપણે કર્યું હશે તો એ આપણને છેક મોક્ષે જતા સુધી આપણને એ કામ લાગે એવું છે. કામ લાગે એવું છે મતલબ શું થયો કે દરેક જગ્યાએ આપણે વાંચેલું હશે ને તેવો સંજોગ આવશે તો તરત જ અંદર આપણને ક્લિક થશે. જેમ આજે હિતાક્ષીભાઈ વાંચ્યું કે બુદ્ધિ એ આપણને બન્યું તે ન્યાય, એ વસ્તુ કરવાથી શું થાય છે તો કે બુદ્ધિ બંધ થઈ જશે. સમજ્યા ને? આ કાળની અંદર આપણને સૌથી વધારે જો હેરાન કરતી હોય ને તો આપણી બુદ્ધિ આપણને સૌથી વધારે બળતરા કરાવડાવે છે. કોણ કરાવડાવે છે? અને જ્ઞાની પુરુષના એક જ વાક્ય કે બન્યું તે ન્યાય, જો એનું આપણે આરાધન કરીશું ને તે બુદ્ધિ આપણી સમી જશે અને બુદ્ધિ અંદર શાંત પડી જશે. અને બુદ્ધિ શાંત પડી જશે એટલે આપણી બળતરાઓ પણ ધીરે ધીરે કરીને શાંત થતી જશે. નીકળ આ કાળની અંદર એટલી બધી બળતરાઓ છે કળિયુગની અંદર. સાધનો બધા બહુ છે પરંતુ એ સાધનની વચ્ચે પણ એટલી બધી બળતરાઓ છે અને એનું સમાધાન બીજી કોઈ જગ્યાએ થઈ શકે એવું નથી. માણસ શું કરે છે કે બળતરા શાંત કરવા માટે થોડો ટાઈમ કાં તો પિક્ચર જોવા બેસી જાય, કાં તો બહાર ફરવા જતો રહે, બરોબર. પરંતુ એ બધા કેવા ઉપાયો છે? એ બધા ટેમ્પરરી ઉપાયો છે. કેવા ઉપાયો છે? ટેમ્પરરી ઉપાય. જેવો પિક્ચર જોઈને બહાર નીકળે ને એવી પાછી એને બળતરા ચાલુ થઈ જાય. પિક્ચર જો ત્યાં સુધી 5 કલાક અડધો કલાક એને થોડો રાહત લાગે, પણ જેવું બહાર નીકળે એવું પાછી એનાથી ડબલ બળતરા શરૂ થઈ. પણ આ જ્ઞાની પુરુષનું એક વચન એવું કામ કરે છે કે આપણે વાંચેલું એનું આરાધન કર્યું હશે ને તો આપણને કંઈક ને કંઈક જીવનમાં જ્યાં પણ કોઈ તકલીફ આવશે, અત્યારે ભલે આપણને સમજ પડે કે ના પડે, પરંતુ કઈ વાંચન રૂપે આપણે રાખ્યું હશે ને તે વસ્તુ આપણને ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. આપણે એટલી બધી પુણ્ય સારી કહેવાય કે જ્ઞાની પુરુષની ડાયરેક્ટ વાણી પણ આપણને વાંચવા મળે છે. સમજાય? બાકી એવા ઘણા જ્ઞાની પુરુષો પહેલાના સમયમાં એવો કોઈ વ્યવસ્થા હતી નહીં કે એ ભગવાન કે બોલ્યા હોય અને ઝીલાયું અને લખાયું હોય. પરંતુ આજે આપણી પુણ્ય એટલી સારી છે કે આપણને આ વાણી સંકલન થઈ અને પુસ્તક રૂપે રોજ બરોજ આપણને વાંચવા મળે છે. એટલે આપણે પોતે એક નક્કી રાખવું કે રોજ કંઈક નહીં તો થોડું બી પાનું, એક પાનું, અડધું પાનું દાદાનું વાંચવું. સમજાય ને? આને 5 પુસ્તકોનું એનો શું કહેવાય? પારાયણ કહે છે. એને શું કહે છે? પારાયણ કહે છે. રોજ આપણે વંચાય તો એનો હસમુખાનંદજી, ધીરે 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 હસમુખાનંદજી, આમાં હમ નક્કી કર્યું છે કે સોમવારે આટલા એડજસ્ટ એવરીવેર, મંગળવારે હા બન્યું તે ન્યાય, બુધવારે ભોગવે બરાબર તેની ભૂલ, ગુરુવારે અથડામણ બરાબર. ટાળો ટાળો અને હમ શુક્રવારે નિર્દોષ દ્રષ્ટિ. કોઈ પણ એક આર્ટિકલ પેલું હેડિંગ હોય ને હમ તે રીડિંગ વાંચવાનું, તે બરાબર છે. મમ્મી પાસે વાંચવાનું સામે, અને પછી હા શું બરોબર છે. સમજાયું તે મમ્મીને કહેવાનું ને પોતે લખી લેવાનું. કહેવાનું. હા એવી રીતે એટલે આ એક ગોઠવણી કરી છે. હા એટલે આ એક અદભુત કુદરતી ગોઠવણી થઈ છે. તો કે રોજ આપણે અલગ 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 ટોપિક પર વાંચીશું ને તે દરેકે દરેક, કારણ કે જ્ઞાની પુરુષની વાણી એવી છે ને કે આપણે અને જેટલી જેટલો એનો વાંચેલું અભ્યાસ વાંચેલું કરી. ટીક કરી દેવાનું, વાંચેલું ટીક કરી હા દેવાનું.
બરોબર છે. આપણે એટલે દીપિકાજી આ આ સ્કેડ્યુલ મોકલાવજો ને કઈક, મને જોયું જ નતું મેં. સોમ મંગળ બુધ. વાંધો નહીં, મેં પાયલબેનને કીધું તું, પણ મેં હમણાં તમને વોટ્સએપ કરી દીધું. ઓકે ઓકે ઓકે, કારણ કે મેં જોયું નતું એમને. ઓકે, આજે હિતાક્ષભાઈ બોલ્યા એમ કે બીજું કેવું છે દીપિકાજી તમારે? આ બધું યાદ, આ કેવી રીતના સારું યાદ રહે છે એનું હમણાં આપણે એક વિડીયો જોઈશું. પણ દીપિકાજી ત્યાર પહેલા તમારે કઈ કેવું છે? નહીં, વાત છઠ્ઠી આ છે. લોકો આ એક મને ક્વેશ્ચન છે. હિતાક્ષભાઈ કર્યું બન્યું તે ન્યાય, તો પછી એનું એ તું ક્યારે વાંચેલું તમે હિતાક્ષીબા? આજે સ્કૂલેથી આવીને? ના, 8:30 ના વાંચી. સવારના? અત્યારે રાત્રે. અત્યારે રાત. તો એનું એક્સપેરિમેન્ટ કે ના કરવું વાંચેલાનું? શું કરશું? કારણ કે નેક્સ્ટ ડે તો બીજું આવશે ટોપિક, પછી બીજું આવશે. દીપિકાજી નહીં, ખાલી વાંચવાનું જ છે, ખાલી એવું જ છે ને દીપકાનંદજી? નહીં, ફાઇન ભાઈ, વાંચે ને એટલે દાદાએ શું કીધું છે એ આપણને ખ્યાલમાં રહે, અને પછી મમ્મી પાસે વાંચ્યું, મમ્મીને સમજાવ્યું કે આ ઓકે રીતે આવું મને સમજાયું, એટલે પછી એ સમજણ, પછી એ જ્યારે આપણે એવા સંજોગ આવે ને એટલે એ સમજણ આપણને સમજાવે અંદરથી. ઓકે, વેરી ગુડ. ઓકે, તો ચાલો આ બધું કેવી રીતના પાકું થાય એ વિડીયો જોઈએ. વિડીયો મોકલાવેલો છે સુપર બ્રેઇન યોગાનો, આ રિફ્રેશર્સ. એ શ્રેયાબેન, તમને એક 15-20 મિનિટ મળે કે ના મળે? એક બે પેજ વાંચવાના દરરોજના હા. પર? ઓકે, પ્લે કરું? હા કરો. No, 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 no one punished me. I am doing super brain yoga. Yes, this Desi style Utak Baitak school punishment is now a hot practice across the world, from Americas to Australia. Yeah, well, people say it makes them smarter, Paul and Laura. It's called Super Brain Yoga, an exercise intended to pump up cell and neuron activity in the brain. Alzheimer's patients, seniors looking to stave off memory loss, and kids in classrooms are among those who say doing it makes them smarter. Now take your right hand, cross over the left side. A medical doctor in Los Angeles prescribes an exercise. Inhale going down. He probably had a C average. I taught him these exercises, and by the next semester, he was a completely different kid. A teacher in Malibu saw similar improvements in her learning disabled kids. A Yale neurobiologist. Yes, I do it every day. And an occupational therapist. Blow up. I think this might be the key to help unlock these children. All are among those experimenting with an exercise to increase intelligence called Super Brain Yoga. So, how to do it? Stand with or without your shoes on a plain ground. Look straight and grab your right ear with your left thumb and index finger, and the thumb should be in the front. Similarly, hold your left ear with your right fingers. Left hand should be resting on your chest. Now do simple squats, full or half squats as per your convenience. Here breathing is important. Breathe in while squatting and breathe out while getting up. Do this 20 times. This is a super efficient brain stimulating exercise known for Indians for centuries. So what's happening here? When you hold both your earlobes from opposite hands, you are stimulating a part of the brain called the corpus callosum, which is a bridge between right and left brains. Scientists have documented ample stimulation of motor areas in the brain. Also, quick squats release what's called BDNF, brain derived neurotrophic factors, from legs, which travel to brain and signal to hippocampus to increase neural connections. They have studied the exercise with EEG and have shown significant increase in alpha waves which calm down your brain. In fact, this works like a switch for part of the brain processing memory. No wonder
they have given a fancy name for this simple tradition of punishing children in India, Super Brain Yoga. They are right. This is a single best exercise known to cause maximum brain stimulation in studies. They have studied Utak Baitak in mentally retarded children and found that they improved their cognition in a few weeks. It enhances memory and concentration, reduces stress, improves learning, and promotes calmness. I've used this in my patients with stroke, dementia, brain injury, ADHD, Down syndrome, cerebral palsy, and PD. This is super effective for elders if they are able to perform this. I do it before every brain surgery in my changing room. It really helps me focus on my surgery. Those boardroom meetings are now starting with Utak Baitak in many corporations. Many schools have introduced Super Brain Yoga before every class. And next time you have a fight with your spouse, make them do Utak Baitak. It will make them wiser and won't pick up a fight again. Share this and come back for more. ઓકે તો હા બોલો દીપકાનજી. સો અમારી આવી હેલ્થ વીકનેસ સાથે પણ હું ઓલ્ટરનેટ ડે કરું છું. 20 કરતા કરતા તરત થાય કે નહીં હવે ઇનફ છે, હવે ઇનફ છે, જસ્ટ ટુ મોર એમ કરીને 20 ફિનિશ કરવા પડી. હા ડન કરી દે. એ દીપકાનજી મારે તો ઇઝીલી થઈ જાય છે. અરે બાબા, વિથ માય પ્રેઝન્ટ ઇલનેસ એન્ડ વીકનેસ આઈ એની વાત છે. નો તમારાથી હું તો યંગર 100 ખરો ને. પ્રોબ્લેમ નથી, પણ આ તો કહેવાનું કે ઇવન ઇન ધીસ હેલ્થ કન્ડિશન આઈ એમ ડુઈંગ ઇટ ઓકે તો શું કરશું ફોર માય આપણે? બેટરનેસ. યથાક્ષીબા, શ્રેયાબેન, પર શું કરશું હવે? હેલો હા યથાક્ષીબા, થિંકિંગ રોજ સુપર બ્રેન યોગા કરશું. કેમ ધીમે ધીમે બોલો છો? કન્વિક્શન થી સાથે નથી બોલવાનું તો તમે? રોજ કરશો સુપર બ્રેન યોગા. હું કરીશ એવરી ડે. શ્રેયાબેન, તમારે સ્માર્ટ થવું હોય, સ્માર્ટર થવું હોય તો ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇઝીએસ્ટ સોલ્યુશન. વોટ યુ ડિસાઇડ ઇટ વિલ હેપન. And if you want to make it happen, and if you do this, it's going to help you a lot. શ્રેયાબેન તમે શું વિચાર કર્યો? હા, હું એવરીડે કરીશ. નો કન્વિક્શન. પર okay, per by I don't know what is per by. Okay, so this is very important. And reading, please reading કરજો. You know, so One article only, પેલું જે હેડલાઇન હોય ને અને એ વાંચીને તમે ટિક કરી દેવાનું, એટલે તમને ખબર પડે કે એ વાંચી લીધું છે. એટલે નેક્સ્ટ ટાઈમ એ પેજ ખોલો નહીં દેવો. એ જ આવે તો તમારે એને સ્કીપ કરવાનું, બીજું પેજ વાંચવાનું. કાલે વેનસડે ને ભોગવે તેની ભૂલ. કરેક્ટ, યસ. Okay, પર શ્રેયા, હા યથાક્ષીબા, ઓકે હા ઓકે. બીજું કઈ કેવું છે હસમુખાનજી? નહીં બસ સરસ. આ કાલથી એક ટોપિક નું જે વાંચન બધે શરૂ કરશે તો ખૂબ જ મજા આવશે અને ખૂબ જ લાભ થશે. કારણ કે દાદા ભગવાનની ડાયરેક્ટ વાણી છે ને, એ અક્ષર બે કહેવાય દાદા ભગવાનનો. એટલે ડાયરેક્ટ એનો પરિચય થાય એટલું આપણી અંદર પણ એ ઉઘાડ થતો જાય. અને બીજું કઈ ના સમજણ પડે તો મમ્મી પપ્પા જે અને સત્સંગમાં હોય તો સત્સંગમાં એને પણ પૂછી લેવાય કે આમાં શું કહેવા માંગે છે દાદા, તેનું થોડું વધારે વિશ્લેષણ થશે. બરોબર છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે તમને ના સમજણ પડે તો અહીંયા ક્વેશ્ચન કરવાનું. યુ નો, બહુ ઇમ્પોર્ટન્ટ. કારણ કે તો
એનાથી છે ને વધારે કેમ આમ વેરી સિમ્પલ ક્વેશ્ચન, દાદાએ કેમ આવું કર્યું? વેરી સિમ્પલ. નહીતર એવું બને તો અહીંયા બી વંચાવે ને તો પણ ચાલે. આપણે એક વખત એવું જોઈએ, એક જણા વાંચે ને પછી રોજ એક એક ચોપડી, ના એવો બી પણ એ તો પ્રયોગ થઈ શકે. હમણાં તો પ્રેક્ટિસ કરીએ સુગાજી, એ લોકો થોડું મોટિવેશન કરીએ, એ લોકો જાતે કરે. બરાબર દીપકાજી? પરફેક્ટ, યસ. કારણ કે આપણે વાંચીએ ને પાછળ ચીજ જ્ઞાન ક્યાં છે, આ તો મમ્મી સાથે વાંચીએ તો ફરક પડે. હા, તો એ લોકો મમ્મી સાથે વાંચે, મમ્મી વાત કરે, મમ્મી કદાચ સમજાવે, એ લોકો કદાચ પૂછે મમ્મીને કે આનો મતલબ શું થયો. 10-15 મિનિટ્સ છે. 15 મિનિટ તો તમે તમારા મમ્મા જોડે કાઢી જ શકો તમે. એન્ડ ઇટ વિલ બી ગુડ. મમ્મા માટે પણ સારું ને તમારા માટે પણ સારું. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. શ્રેયા હવે અવાશે તમારે દરરોજના? હા, કાલે આવાશે. ભલે ચેન્જ થઈ ગયું સ્કેડ્યુલ? ના, કાલે ક્લાસ નથી એટલે બાકી વેનસડે થર્સડે નહીં આવે. ઓકે, એટલે ક્લાસ નેક્સ્ટ વીક થી ચાલુ થશે એવું છે પાછું? હા. તો તમે ના આવો તો શું મમ્મી તમારી વચ્ચે આવીને વાંચશે, બોલશે? હા, હું મમ્માને પૂછી જોઉં. કાલે મજાક કરું. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.